એ સોની છે, સોની સમાજના આગેવાનને માધ્યમથી છે પાર્ટીના એની જાતના ધારાસભ્ય સમજાવે તો હું બેગમનો પીવું છું અને આ તો સિસ્ટમ ગુજરાત આ વિસ્તારમાં નાના માણસો બધાને બહુ હેરાન. આ ભાઈનો રાજુ ક્યાં ગયા? રાજુ બોલો. એની જોડે હુકમની કોપી હતી કે ભાઈ આ તારું બાંધકામ નહીં તૂટે તો તોડી નાખી સાહેબ જેસીબી. બતાવો આ ભાઈને 185 કેટલા સાહેબ લેવાના હતું અને મને કે તું કોંગ્રેસનું હતું એમ કરી મને તાલુકા સંઘમાંથી છૂટો કર્યો સાહેબ. ગ્રેજ્યુટી આપતા નહીં, હું વિશ્રામ છું સાહેબ. હુકમની કોપી હતી છતાં તોડી નાખી. એના છોકરાને બે લતીફભાઈ નહીં મારઝૂર કરી લતીફભાઈ ને સાહેબ મારઝૂર કરી પોલીસને ગાળો બોલી રોજ સવારમાં સાહેબ 7 વાગે આવે, 9 વાગે આવે, રાતે 12 વાગે આવે. એમની ફેમિલી હોય તો જેમ તેમ વર્તન કરે, બીભત્સ વર્તન કરીને તંગ લાવી દીધા. અમને બિચારાને છેવટે ખાલી કરવું પડ્યું. અને ગોપાલભાઈ ઘેર સવારમાં 7 વાગે પહોંચી જાય, પછી અરાજી પહોંચે 7:30 વાગે. લતીફભાઈ મારો બોલતો હતો સાહેબ. ફેમિલી હોય તો આવી સાહેબ. અરે સાહેબ આ હાઈકોર્ટના અંદર છે પેલી જમીન પોલીસનું એક વખત આવી ગયેલા પોલીસનું સાહેબ આ હાઈકોર્ટની અંદર છે. હાજી હાજી આ જો પોલીસ હસ્તકે પોલીસ લઈને મારવા આવે છે. તમે વિચારો સાથે જોઈ મારે સાહેબ. આ પોલીસ વાળાને લઈને મારવાનું કરે છે. પોલીસ સાથે હતા સાહેબ. એસપીમાં તો અમે ગયા હતા, ત્યાં એસપીમાં આ લોકો ફરિયાદ નહોતા એટલે અમે કીધું સાહેબ આ ફરિયાદ નહોતો પછી લાશ છે એટલે એમ કરીને તો ફરિયાદ નોંધાઈ. ફરિયાદ નોંધાય તો ધરપકડ તો કે અમારી તપાસ પૂરી થાય. તપાસ પૂરી કરવા માટે અમે બધા કાગળો તૈયાર કરે છે, અમે એને આપી દીધું. આ પોલીસો એની જોડે મારે છે તો એટલે હદ ઊંધીનું છે આ. સુમેરુબેન દીકરો દરરોજ સવારમાં એમને ઘરે જઈને ગારું બોલે, પછી હરાજીમાં એમને લાકડા ના લેવા દે, પછી અહીંયાની ફેક્ટરીએ ગારું બોલે, જેમ તેમ સાહેબ વર્તન કરે. તો હાલતા પકડી જાય. આ બિચારા તંગ આવી જાય. 1.5 વર્ષમાં એટલા બધા ટોર્ચર કરીને ના પૂછો સાહેબ. અને આ માણસ 45 લાખનો દેવાદાર થઈ ગયા આ બાબતમાં. ધંધો જ નહીં કરવા દીધો. ચાલુ સુસાઇડ કર્યું. બનાવ બન્યો 3 તારીખે સાહેબ. 3 તારીખ કેટલા વાગે બન્યો? તમને કેટલા 5-6 વાગે સાંજે. આજે આને વિડીયો જોયો. હાજી ગાડીમાં જતા. હા ગાડીમાં જતા. દવા પીને ત્યાં ગાડીમાં જ બોલો ગયા. બરાબર. શિક્ષણ ગુરુ પોલીસને જાણ ક્યારે કરી? એ પોલીસે મને ફોન કર્યો કે તમારા ભાઈ ક્યાં છે? ભાઈ મને ખબર નથી. તો મેં ફોન કર્યો, ત્યાં સુધી છોકરાનો ફોન આવ્યો તો પપ્પા લઈ ગયા, એક્સપાયર થઈ ગયા. એટલે 3 તારીખે સાંજે લગભગ 7-8 વાગ્યાની આજુબાજુ ફરિયાદ. એક સોની પરિવાર ભારતીય જનતા પાર્ટીના સુમેરુભાઈનું નામ આવે છે. તાલુકાનું મોટું માથું, ટ્રસ્ટની જગ્યા છે. 70 વર્ષથી લોકો વસવાટ કરે છે. સત્તા નગરપાલિકામાં એમની ધારાસભ્ય એમના સરકારે ગેરકાયદેસર ધાક ધમકીઓ, પોલીસની મદદ લઈને બધું ખાલી કરાવ્યું. અને એક સોની પરિવાર જેનો હાઈકોર્ટમાં કેસ ચાલે છે. અને જો તમે બધા વિડીયો જોશો તો એટલી ગંદી ગાળો બોલે છે
કે કોઈક સામાન્ય માણસ પણ ન બોલતો હોય આ મોટા ગજાના પોતાની જાતને ભાજપના મોટા નેતા ગણતા એટલી ગંદી ગાળો બોલે છે, મારે છે અને અસહ્ય ત્રાસ ગુજારે છે. પરિવારને હું મળવા આવ્યો છું અને એટલો બધો ત્રાસ હતો કે એમણે સુસાઇડ કરવું પડ્યું. એમના વકીલને મળે છે, સુસાઇડ નોટ લખે છે, સુસાઇડ કરતા પહેલા વિડીયો બનાવે છે અને પરમધામ જતા રહે છે. પોલીસને ખબર પડે છે, બનાવ 5 વાગ્યાનો 6 વાગે 7 વાગે પોલીસને ખબર પડે છે. એમના પરિવારજનો ફરિયાદ લેવાનું કહે છે, પોલીસ ફરિયાદ નથી લેતી અને બીજા દિવસે 3જી તારીખે 5 વાગ્યાનો બનાવ, 4થી તારીખે 12 વાગ્યા પછી એમની ફરિયાદ લે છે. એસપીને કહેવામાં આવે છે અંતિમ વિધિ નહીં કરીએ જ્યાં સુધી ફરિયાદ નહીં લો ત્યાં સુધી આવી વાત કરવામાં આવે પછી એમની ફરિયાદ લેવાય છે. ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ ભાજપ માટેનું સૂત્ર છે ભાજપવાળા કાયદો તોડશો તો પણ ફાયદામાં રહેશો. ભાજપવાળા તમારા ત્રાસથી કોઈક સુસાઇડ કરે તો પણ તમારો વાળ વાંકો નહીં થાય એવો દાખલો આ દહેગામમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બેસાડ્યો છે. જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીને સવાલ છે ત્યાં સુધી કોઈ પણ અત્યાચાર ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કે એની સરકાર કરતી હશે, અધિકારી કરતી હશે, ત્યાં દિવાલની જેમ કોંગ્રેસ એની વચ્ચે ઉભી રહે છે. 11 તારીખે ફરીથી હું આવવાનો છું. બધા પેપર તૈયાર કરવાની વાત કરી છે. કોંગ્રેસ એના લડતના મંડાણ કરશે. આવેદન દહેગામથી માંડી કલેક્ટરથી માંડી એસપીને ડીજી સુધી આવેદન પત્રો અપાશે. એની રેલીઓ કાઢીશું અને વિધાનસભા જ્યારે મળી રહી છે ત્યારે વિધાનસભામાં પણ આનો પડઘો પાડીશું. એકમાત્ર જ્ઞાનીબેન લોકસભામાંથી ચૂંટાઈને આવ્યા છે. લોકસભામાં અને રાજ્યસભામાં શક્તિસિંહભાઈ છે, એનો પણ અવાજ ઉઠાવી આ પરિવારને ન્યાય મળે, ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ બેફામ ના થાય એવો દાખલો બેસાડવા માટે, એવી લડત લડવા માટે કોંગ્રેસ તૈયાર થઈને બેઠી છે. એના ભાગરૂપે આજે આવ્યા છીએ અને આવતા દિવસોના કાર્યક્રમો 11 તારીખે અમે જાહેર કરીશું. થેન્ક યુ સર.